નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના કામેઠા ગામ ખાતે શ્રી વાહન વટી શિકોતર માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો, જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાદરાના કામેઠા ગામ ખાતેથી શ્રી વાહન વટી માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખર દ્વારા કામેઠા ગામ ખાતે પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ વખત એકસાથે 11 વરરાજાના વરઘોડો નીકળ્યો હતો, જેને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા। જે વરઘોડો વાજતે ગાજતે લગ્ન મંડપે આવી પહોંચતા વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા। આ માંડવાની જે સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના આ રૂડા પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા યુગલોને આશીર્વાદ આપવા માટે સ્વામિનારાયણ સંત શ્રી નૌતમ પ્રકાશદાસજી વડતાલધામ અને પરમ પૂજ્ય મહંત શ્રી વિજ્ઞાનંદજી મહારાજ શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ, પાત્રાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર અને મુખ્ય આયોજક ઘનશ્યામ ભગત ભુવાજી, ગોપાલભાઈ ચાવડા, એડવોકેટ જીંગરભાઈ પંડ્યા તથા ગામેઠા ગામના સરપંચ નગીનભાઈ અને ગામેઠાના આગેવાનો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય યજમાન હેતલભાઈ જીતેન્દ્રભાઈ ચોકસી પરિવાર અને ઘનશ્યામ ભગત ભુવાજીના સહયોગથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, પાદરા। जय श्री राम, जय सिकोतेर माता। गामेठा गामे सिकोतेर माताना मंदिरे हेतलभाई चौकसी परिवारना संकल्प द्वारा घनश्यामभाई भगतनी प्रेरणाथी भव्य अने दिव्य वातावरण में 11 दीकरीओना पाणी ग्रहणनो कार्यक्रम आज अहींया संपन्न थयो छे। हजारोनी संख्या में वडोदरा जिल्लामांथी, पादरा तालुकामांथी आ दीकरीओने आश्रय आपवा माटे भाईओ बहनों पधार्या हता। गामेठा सिकोतेर माता मंदिर और विश्व हिंदू परिषद पादरा प्रखंडना संयुक्त उपक्रमे आ प्रथम समूह लग्नનું आयोजन करवामां આવ્યું હતું। એ પૂર્ણપણે સફળ થયું છે અને હેતલભાઈ ચોકસી પરિવાર અને તેમના દીકરા હેરીભાઈના સંકલ્પથી આ 11 દીકરીઓના કન્યાદાનનો શુભ પ્રસંગ અતિ સુંદર વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો છે। એ માટે માતાજીની કૃપા હતી, હેતલભાઈ ચોકસીના પરિવારનો એ અનુગ્રહ હતો અને સમગ્ર તાલુકાના સૌ ભાઈઓ બહેનોના પણ શુભાશીષ અને સહયોગમાં સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે। એ માટે માતાજીના ખૂબ ખૂબ ધન્યવાદ। હેતલભાઈ પરિવારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને માતાજીના શુભાશીષ। જય માતાજી। આજના પાવન પ્રસંગે 11 દીકરીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે, હેતલભાઈ ચોકસીનો જે સંકલ્પ આજે ઘણા ટાઈમથી 1 વર્ષથી એનો વિચાર ચાલતો હતો અને આજના સમયની ચોઘડે માતાજીએ જે પૂર્ણ કર્યો છે એના માટે અમારું એમને ખૂબ ભાવના દિલથી, અંદરના હૃદયથી અમને સ્વાગત કર્યું છે અને આશીષ પણ આપું છે કે માતા સિકોતર એમને દર વર્ષે આવો નવો પ્રોગ્રામ કરવાનો મોકો આપે અને આ હેતલભાઈનું કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને 5-5 દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવવાનો સંકલ્પ લે એવી શુભેચ્છા સાથે હું સિકોતર માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું।